બાવળા તાલુકાના રૂપાલ ગામની સીમમાં આવેલી ખેતીની જમીન પર એક ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। વર્ષોથી ખેતી કરી ગુજરાન ચલાવતા મહિલા ખેડૂત શરીફાબેન અબ્દુલભાઈ વોરાએ આ બાબતે ન્યાયની માંગ કરી છે। ખેડૂતનો આક્ષેપ છે કે તેમની માલિકીની જગ્યામાં કંપનીએ કોઈ પણ પરવાનગી વગર રસ્તો કાઢી નાખતા ખેતી કરવામાં હાલાકી ભોગવવી પડે છે। આ મામલે ખેડૂત દ્વારા બાવળા મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી, જેના પગલે ગેરકાયદેસર રસ્તા પર મારેલો ડેલો દૂર કરવામાં આવ્યો હતો। જો કે ખેડૂતે આક્ષેપ કર્યો છે કે કંપનીના માણસો દ્વારા ધાકધમકી આપીને આ રસ્તાનો ઉપયોગ ચાલુ રાખ્યો છે અને અત્યારે ત્યાં પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। પોતાની માલિકીની જમીન પર થઈ રહેલા આ અતિક્રમણ સામે ખેડૂત પરિવારે વહીવટી તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે। મારું નામ સમીરભાઈ ઇબ્રાહીમભાઈ વોરા, રૂપાલ ગામનો રહેવાસી છું। અહીંયા ભરવાડવાસની પાછળ અમારી જગ્યા આવેલી છે। 689 સર્વે નંબર છે। એ જગ્યા ઉપર હાલની અંદર અમે મામલતદાર સાહેબને અરજી કરેલી છે, પોલીસ સ્ટેશનની અંદર અરજી કરેલી છે। અમને અમારા ઉપર ગાળામાં ગાળીને એવું કર્યું હતું। અત્યારે આ જગ્યા ઉપર અમે જોવા આવ્યા હતા કાલે, તો આ જગ્યા ઉપર પાકા રોડનું કામકાજ ચાલુ, આ લોકોએ અમને પૂછ્યા, કોઈ જાણ કર્યા વગર કામકાજ ચાલુ કરેલું છે। અમારો હકનો રસ્તો એમને આપવાનો નથી। આ રસ્તો એ ગેરકાયદેસર રીતથી ઉપયોગ કરી રહ્યા છે। એમનો આ રસ્તાની અંદર કોઈ હક છે નહીં, તો એ લોકો અમને ઠાઠ ધમકી આપીને આ રસ્તો ઉપયોગ કરી રહ્યા છે। ધમકી આપનાર અશફાકભાઈ મહેમૂદભાઈ ઓરા સોની અને એક દશરથભાઈ કાળીદાસ પટેલ ઉર્ફે ડીકે પટેલ, એમને ગઈકાલે અમને એવું કીધું હતું કે અમને ખબર જ છે તમારો અહીંયા કાયદેસરનો રસ્તો છે જ તે, તમારા ભાગમાં અહીંયા તમારે જે વાર કે જે ગુંઠા હોતો હોય તમારી જગ્યા છે જ તે, પણ તમારે અમને રસ્તો ના આપવો હોય તો અમે અમારી રીતથી તો એ રસ્તેથી જશું અને આવશું। અમે અમારી રીતથી કરી લઈશું। અહીંયા 15 દિવસ પહેલાં અમે છાપા કાઢવા માટે આવ્યા હતા, રજૂઆત કરી હતી, પણ આ લોકોએ છાપાને એવું અમારા કહેવા ઉપર કાઢતા નહોતા। પછી અમે મામલતદાર સાહેબને અરજી આપી તો પછી એ લોકોએ છાપાને એવું કાઢી નાખ્યું હતું અને અત્યારે એ લોકો અમને ધાક ધમકીઓને એવું આપે છે કે તમારથી થાય કરી લેજો, આ રસ્તો તો બનાવશું। તો આપણી માંગણી શું? અમારી માંગણી એક જ છે કે સરકાર સાહેબ પાસે, સરકારશ્રી પાસે અમારી એક જ માંગણી છે કે અમને ન્યાય અપાવો। અમે ગરીબ માણસ કહેવાય, અમારું કોણ થાય આમાં, અમારું કોઈ અમારો સાથ સહકાર આપતું નથી। અમને ન્યાય અપાવો।